ઓકે, તો હવે કેવું છે જો, એક આપણે આખું HMI નું વર્ઝન સમજીએ. તો તમને એ ખબર પડી ગઈ કે કેવી રીતે આપણે આ સોફ્ટવેર નાખીએ છીએ. કોઈ બી સોફ્ટવેર આવે, કોઈ બી સોફ્ટવેર ને વાંચવાની રીત આ છે કે કયા વર્ઝનમાં બિલ્ડ થયેલું છે, એના નેક્સ્ટ વર્ઝન ક્યાંથી લેવાના, એ બધું આપણે થઈ ગયું બરોબર. હવે વાત કરીએ આપણે HMI, કે HMI કેવી રીતે વર્ક કરે છે, કે ક્યાં તો શું છે, તેના બેઝિક ફંક્શન આપણે સમજ્યા હતા. કે HMI ને સમજવાની રીતે એ છે કે ભાઈ એ તમને એક GUI પ્રોવાઈડ કરે છે કે ગમે ત્યારે તમારે કંઈક બી PLC માં ચેન્જ કરવું છે, ક્યાં તો કંટ્રોલર ના કોઈ રજીસ્ટર બદલવા છે, તો એમાં તમે અંદર એક્સેસ કરો એટલે તમને કીપેડ ખુલે, કીપેડ ખુલે એમાં વેલ્યુ નાખો, એન્ટર કરો એટલે વેલ્યુ ત્યાં જાય. હવે તમને શું લાગે છે આ બધું કઈ રીતે વર્ક થતું હશે? તો બેકગ્રાઉન્ડમાં મગજમાં એક પ્રોસેસ સમજવી બહુ જરૂરી છે એની, કે આવું બધું કઈ રીતે થતું હોય, કારણ કે ક્યારેક ના થાય અને ડાયગ્નોસ કરવા માટે એ વસ્તુની તમને જરૂર પડે. બરાબર, એટલે આપણે થોડું એમાં અંદર ઉતરીએ એટલે વધારે આઈડિયા આવશે. હવે હું HMI ને છે ને એક એવા ફોર્મેટમાં લઈ જાઉં કે વોટ ઇઝ HMI. તો એ એક ડિવાઇસ છે, બનાવી દીધું HMI બરાબર. હવે એની અંદર હું વિચારું છું કે HMI ના વર્ક ફંક્શન શું છે. તો સમથિંગ લાઈક સ્ક્રીન, મને એ સ્ક્રીન પ્રોવાઈડ કરે છે. તો હું એક સ્ક્રીન બનાવી દઉં છું. ધીસ ઇઝ અ સ્ક્રીન. સોરી, તો હું HMI ને આ રીતે ડિફાઇન કરી શકું કે HMI છે ને એ એક ડિવાઇસ છે. તો ઇટ ઇઝ અ ડિવાઇસ. તમે એની અંદર પાવર આપો, પાવર સર્કિટ આવે, બધું આવે બરાબર. પણ એ છે ને આ રીતે ડિવાઈડ થયેલી છે કે એમાં એક સ્ક્રીન હોય, જે સ્ક્રીન ઉપર બધું દેખાય બરાબર. એની અંદર મેમરી હોય, મતલબ એ પોતે બહુ બધું સ્ટોર કરી શકે છે. એટલે એવું નથી કે ખાલી PLC બધા ડેટા સ્ટોર કરી શકે, આની અંદર બી બહુ જ બધું વસ્તુ સ્ટોર થતી હોય બરાબર. પછી એની સાઈડ થી આવે બહુ જ બધા કોમ્યુનિકેશન પોર્ટ્સ બરાબર. હવે સ્ક્રીન છે એ ઇનપુટ બી લઈ શકે છે કારણ કે એ ટચ સ્ક્રીન છે બરાબર, એટલે એને ટચ સ્ક્રીન આપણે રાખી શકીએ. હવે વિચારો તમે કે આ એક HMI છે, એને મારે બહારની દુનિયા સાથે કોઈ બી રીતે અટેચ કરવી છે, જેમ કે બની શકે કે જેમ કે PLC લઉં છું, પછી એક લઈ શકું કંટ્રોલર, આવી રીતે હું લઈ શકું કે સ્કેનરની જેમ એનર્જી મીટર, આવા બહુ જ બધા ફંક્શનાલિટી છે જેને હું HMI સાથે કનેક્ટ કરી શકું છું. એન્ડ સો એ બી એક બહાર નથી કે એને હું SCADA સાથે બી કનેક્ટ કરી શકું છું. અને આપણે જે રીતે વાપરીએ છીએ એક આવે છે IoT ગેટવે બરાબર. હવે એવું યુઝ અને કોમ્બિનેશન પરમ્યુટેશન તમે જે બી બાંધો, પણ અલ્ટિમેટલી વાત એ છે કે બધું સ્ટોર તમે મતલબ તમારા એપ્લિકેશન પ્રમાણે એને યુઝ કરી શકો છો. હવે કેવું છે કે જેમ કે મારે આ HMI ને કન્ફિગર કરવું છે, સો ધીસ ઇઝ HMI. હવે મારે નવો પ્રોગ્રામ બનાવવો છે, એટલે હું નવા પ્રોગ્રામમાં ગયો, મારું નામ લખ્યું છે, કઈ સિરીઝ ની છે, સો એન્ડ સો એન્ડ સો, હું જઈશ બરાબર. અલ્ટિમેટલી મારી જોડે કોઈ એક ખુલશે ડેટા કે જેમાં મારે કામ કરવાનું છે. સો આ એક ડેટા ખોલ્યું બરાબર, કે જેની અંદર મેં કંઈક કામ કર્યું છે. હવે સૌથી પહેલો નિયમ શું આવે, તો આ એની ફંક્શનાલિટીઝ છે કે જેને મારે યુઝ કરીને મારી એપ્લિકેશન ફલફિલ કરવી છે. કે જેમ કે આમાં સમજીએ કે મારે કોઈ ડેટા સ્કેનર માંથી લેવો છે અને એને IoT ગેટવે ને પહોંચાડવો છે, તો આ એનો પ્રોગ્રામ છે. તે કેવી રીતે થઈ શકે, તો એની આ એક પ્રોગ્રામ છે, પણ આપણે એનું બેઝિક થી ચાલુ કરીએ. તો HMI ના ફંક્શન્સ કેટલા કેટલા કે જેનાથી એના આ હાર્ડવેર ને યુઝ કરીને આપણે સોફ્ટવેર થી એને એવા કન્ફિગરેશન આપીએ કે આપણી એપ્લિકેશન ફલફિલ થાય. તો આપણે હવે આ એનું હાર્ડવેર થયું બરોબર, કે એમાં પોર્ટ આવેલો હોય. પોર્ટ નો મતલબ શું થયો કે ભાઈ HMI માં હું કનેક્ટિવિટી આપીશ, જેમ આપણે આ કાન નાકની કાલે વાત થઈ હતી કે જ્યાંથી હું ઇન્ફોર્મેશન લઉં છું, સો HMI ક્યાંકથી ઇન્ફોર્મેશન લેશે, પછી એને પ્રોસેસ કરશે, પછી એની મેમરીમાં સેવ બી કરી શકે છે, એ ટચ સ્ક્રીન પર તમને બતાવી બી શકે છે, ટચ સ્ક્રીન થી ઇનપુટ બી લઈ શકે છે અને ડિસ્પ્લે બી કરી શકે છે.
પછી એના એલિમેન્ટ્સ બહુ બધા હોઈ શકે, બરાબર. ગ્રાફિકલ ફોર્મ, ન્યુમેરિક આલ્ફાન્યુમેરિક ફોર્મ, ગ્રાફ ફોર્મ, ચાર્ટ ફોર્મ, બહુ બધું થઈ શકે, બરાબર. એ બધું થઈ શકે છે આમાં. એટલે એના માટે કંપની તમને એક સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે, એક ડિઝાઇનર, કે જેમાં તમે બધા એલિમેન્ટને મૂકીને મસ્ત અરેન્જ કરો. હવે ઓફકોર્સ સૌથી પહેલા તો ટચ સ્ક્રીન જેવી વાત આવે એટલે આપણા મોબાઈલ જેવું આવે કે એક સ્ક્રીનમાં બસ એક જ વસ્તુ દેખાય એવું ના હોય. પેજ વાઇઝ તમે બહુ બધું કરી શકો. ખાલી યુ નીડ ટુ હેવ સમ નેવિગેશન, કે ભાઈ હું મેનુ પેજમાંથી હોમ સ્ક્રીન પર કઈ રીતે જઈશ, હોમમાંથી પેલામાં કઈ રીતે જઈશ, એનું નેવિગેશન કરો એટલે સ્ક્રીન બદલાઈ રાખે. એ કેવી રીતે થાય છે એ સમજવાનું આપણે જરૂર નથી, એ જે ડેવલપ કરે છે એ કરે. આપણે વર્ક કરીએ છીએ એપ્લિકેશન લેયર ઉપર. તમારી એપ્લિકેશન પ્રમાણે તમે એ ડિવાઇસને ઢાળો છો, બરાબર. હા, પણ એના માટે એ જાણવું તો જરૂરી છે કે ડિવાઇસ શું શું કામ કરે છે, એના વગર તો થાય નહીં. સો આખા પોર્ટ એ તમને બહારની દુનિયા સાથે કનેક્ટ કરે છે. તમે પોતે યુઝર ટચ સ્ક્રીન થી એની સાથે ઇન્ટરફેસ કરે છે. પેન ડ્રાઈવ થી ડેટા નીકળી શકે, એ બધું આ પોર્ટમાં અલગ અલગ ઓપ્શન્સ હોઈ શકે. એ બેસિક ડિપેન્ડ કરે છે કઈ HMI દરેકની ફંક્શનાલિટી બદલાય, બરોબર. હવે કેવું છે કે